પાટણની રાધનપુરના જગદંબા પાર્ક સોસાયટી ખાતે અંબાજી માતાજી અને શિવ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જે અંતર્ગત ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું। જગદંબા પાર્ક સોસાયટી ખાતે 3 દિવસ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે। મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને પૂજા વિધિઓનું આયોજન કરાયું છે। રવિવારના રોજ પૂર્ણાહુતિ પ્રસંગે ભોજન સમારંભનું આયોજન કરાયું છે। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે। માં જગદંબાની પ્રેરણાથી ઘણા વર્ષો પહેલા એક સંકલ્પ લીધો હતો કે આ સોસાયટીમાં જગદંબા માનું એક મંદિર બનાવવું, અને એ સંકલ્પ આજે માના પ્રેરણાથી પૂરો થયો છે। મંદિર તૈયાર થઈ ગયું છે। 3 દિવસની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પણ ચાલુ છે। ગઈકાલથી અમારી આ ઉજવણી પ્રાણ પ્રતિષ્ઠાની ચાલુ થઈ છે। અમારા શાસ્ત્રીજીઓ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા ખૂબ સરસ। રાધનપુરની આ ધન્ય ધરામાં જે જગદંબા પાર્ક, જગદંબા વાટિકા, જગદંબા હોમ્સ કે કોઈ પણ જાતની આવી સ્કીમો દ્વારા એક સિસ્ટમેટિક રહેણાંક માટેની વ્યવસ્થા તો સાહેબે એમના હેતુથી કરી જ છે, પણ સાથે માતાજી માટે ખરેખર આ જગદંબા ધામ બન્યું છે કે 3 સોસાયટીઓ કે 5 સોસાયટીઓ ભેગી થઈ અને હવે જગદંબા હોમ્સ કે વાટિકા નહીં પણ ખરેખર જગદંબા ધામ જેવું નિર્માણ અહીંયા ઊભું કર્યું। અને અત્યારનું હાલનું વાતાવરણ જોઈને એમ જ લાગે કે ખરેખર માતાજી આરાસુરને છોડીને અહીંયા થોડો સમય માટે વાસ નહીં, પણ જ્યાં સુધી આ જગદંબા ધામ રહે ત્યાં સુધી વાસ કરે। અને એમનો પણ એક પૂર્ણ સંકલ્પ હતો કે માત્ર લોકો માટે નહીં, પણ લોકો અહીંયા રહેતા હોય તો ખરેખર માતાજીની ચેતના પણ આ સ્થાનમાં